મહાનગરપાલિકા સંચાલિત નેચર પાર્કમાં વધુ કેટલાક મહેમાનોનું આગમન થયું છે, જે મુલાકાતીઓ માટે આકર્ષણનું નવું કેન્દ્ર છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી બાદ 2 મહિના પહેલા હિપોપોટેમસના બચ્ચાની જોડી સામે ઇન્દોર ઝૂમાંથી રોયલ બેંગાલ ટાઈગરની જોડી મેળવવામાં આવી હતી. ક્વોરન્ટાઇન પીરિયડ પૂર્ણ થતાં આ જોડીને દરરોજ 2-2 કલાક મુલાકાતીઓ માટે સમક્ષ ખુલ્લી મૂકવામાં આવે છે, જે બાળકો અને પરિવારમાં ખૂબ લોકપ્રિય છે. તાજેતરમાં ભુવનેશ્વર ઝૂ સાથેના એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સુરતે 5 સ્મૂથ કોટેડ ઓટર્સ, 2 ભારતીય ગ્રે વુલ્ફની જોડી, ભારતીય સ્ટાર ટોર્ટોઇસ અને સિલ્વર ફિઝન્ટની જોડી આપી વધુ એક ટાઈગર જોડી મેળવી છે. આ ટાઈગર જોડીની ઉંમર આશરે 3 વર્ષની છે અને તેમના નામ સિદ્ધિ અને અભય રાખવામાં આવ્યા. આ ઉપરાંત હરણની જોડી પણ મેળવવામાં આવી. આ 3 નવા મહેમાનો ઉપરાંત વલસાડથી ઇજાગ્રસ્ત આવેલું 6 મહિનાનું દીપડાનું બચ્ચું પણ અહીંયા સારવાર પછી સ્વસ્થ થયું અને તેને પાર્કમાં જ રાખવાનો નિર્ણય લેવાયો છે. હું ડૉક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ, સરથાણા નેચર પાર્ક, સુરત મહાનગરપાલિકા. સરથાણા નેચર પાર્ક ખાતે અગાઉ 2 મહિના પહેલાં આપણે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી મેળવી અને એક હિપ્પોના બચ્ચાની સામે ટાઈગર ઇન્દોર ઝૂ ખાતેથી મેળવેલો હતો અને તેને ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો થયા પછી ટ્રેન કરીને અત્યારે પબ્લિક ડિસ્પ્લે માટે મૂકેલો છે. લાસ્ટ મંથમાં આપણે ભુવનેશ્વર ઝૂ ખાતે એક્સચેન્જ પ્રપોઝલ હતું, જેમાં અહીંથી 5 જળબિલાડી, 3 મેલ 2 ફિમેલ, 2 વુલ્ફની મેલ અને 10 સ્ટાર ટર્ટોઇઝ આપ્યા હતા અને એમની પાસેથી આપણે 2 ટાઈગર, જેનું ફિમેલનું નામ છે શ્રી અને મેલનું નામ અભય છે, જેઓની 3 વર્ષ જેટલી ઉંમર છે, મેળવવામાં આવેલા છે. એની સાથે 2 વુલ્ફના નર અને ચોસિંગા 3 અને 2 બાર્કિંગ ડિયરની જોડી આપણે મેળવેલી છે. અત્યારે જે 2 ટાઈગર છે એ લોકોને ક્વોરન્ટાઇનમાં રાખેલા છે અને ખાલી સોમવારના દિવસે એ લોકોને નવા વાતાવરણમાં એડજસ્ટ થાય એ માટે 2-2 કલાક માટે ડિસ્પ્લે કરવામાં આવે છે. ત્યારે અમે જલબિલાડી આપીને 3 નયા બાગ આવ્યા છે, જેમાંથી એક અભય એમપીથી આવ્યા છે અને રુદ્ર અને શ્રી ભુવનેશ્વરથી આવ્યા છે. અને વલસાડ ખાતેથી એક નાનો દીપડા જો 4 મહિનાના આશરેના છે, એમને ચોટ લાગી હતી, તો પછી એમને ઝૂ ખાતે સુપ્રત કરી દેવામાં આવ્યું છે. થોડાક દિવસમાં એમને પણ પર્યટકો માટે ખુલ્લા મુકાશે. આ માધ્યમથી હું એક રજૂઆત કરવા માંગુ છું કે અમારે અહીંયા એટલા વનજીવો છે, એમને પ્રાણીઓ માટે પ્લાસ્ટિક બહુ હાનિકારક છે, તો અમે ઝૂને પ્લાસ્ટિક ફ્રી કરવા જઈ રહ્યા છે. આમાં